નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો લાસ્ટ લેક્ચરમાં આપણે જે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળનો અભ્યાસ કર્યો. હવે આપણે જેવી રીતે સાદા કાળ પૂર્ણ કર્યા પછી જે ટ્રાન્સફોર્મેશન આપણે શીખ્યા હતા, એવી જ રીતે આ લેક્ચરની અંદર પણ આપણે ટ્રાન્સફોર્મેશન શીખવાનું છે. પણ આ ટ્રાન્સફોર્મેશન શીખ્યા પહેલાં તેનું સ્ટ્રક્ચર, તેની શોર્ટકટ, આ બધું સમજવાનું છે, જેવી રીતે આપણે સાદા કાળ પૂર્ણ કર્યા હતા ત્યારે કર્યું હતું તેવી રીતે. તો પહેલાં આપણે બધાના સ્ટ્રક્ચર. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે બે વસ્તુ યાદ રાખવાની છે આગળના ટેન્સમાં કે ભાઈ સબ્જેક્ટ એટલે કર્તા અને ઓબ્જેક્ટ એટલે કર્મ. આ એટલા માટે સમજાવું છું કે વારંવાર દરેક ટેન્સની અંદર ગુજરાતી અને ઇંગ્લિશમાં સ્ટ્રક્ચર યાદ રાખવું એના કરતાં બેટર છે કે તમે બધા જ આપણે ઇંગ્લિશમાં જ યાદ રાખીશું સ્ટ્રક્ચરને. એટલે કે વારંવાર બે વાર લખવું એને ગુજરાતી, કારણ કે મોટા ભાગે ગ્રામરની અંદર અથવા ઇંગ્લિશ છે તેને ઓછું આવડવાનું મેઇન કારણ એ જ છે કે ટ્રાન્સફર કરીએ છીએ આપણે, ટ્રાન્સલેશનથી જ સમજીએ છીએ. પહેલાં જે આપણે ઇંગ્લિશમાં સાંભળ્યું એને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીએ, પછી ગુજરાતીમાં આન્સર બને એને પાછો આપણે ઇંગ્લિશમાં ટ્રાય કરીએ, જેમાં બધું આડું થઈ જાય છે. એટલા માટે હવે આપણે આગળના ટેન્સમાં આ વસ્તુ યાદ રાખશું કે માત્ર ઇંગ્લિશમાં જ સ્ટ્રક્ચર લખીશું. હવે આપણે પહેલાં સ્ટ્રક્ચર બધા જ જોઈ લઈએ. સિમ્પલ પ્રેઝન્ટ. એફર્મેટિવનું સ્ટ્રક્ચર સબ્જેક્ટ પ્લસ V1 ઓર V5 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. નેગેટિવમાં સબ્જેક્ટ પ્લસ ડુ ઓર ડઝ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. ઇન્ટ્રોગેટિવમાં જોઈએ તો પહેલાં શું આવે છે? ડુ અથવા તો ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. સિમ્પલ પાસ્ટ. તો એફર્મેટિવનું સ્ટ્રક્ચર જોઈએ તો સબ્જેક્ટ પ્લસ V2 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. નેગેટિવમાં સબ્જેક્ટ પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. ઇન્ટ્રોગેટિવમાં ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. સિમ્પલ ફ્યુચર. તો સિમ્પલ ફ્યુચરનું જો સ્ટ્રક્ચર આપણે જોઈએ તો એફર્મેટિવમાં સબ્જેક્ટ પ્લસ શેલ ઓર વિલ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. નેગેટિવનું સ્ટ્રક્ચર જોઈએ તો સબ્જેક્ટ પ્લસ શેલ ઓર વિલ પ્લસ નોટ V1 ઓબ્જેક્ટ અધર વર્ડ્સ. ઇન્ટ્રોગેટિવમાં જોઈએ તો શેલ ઓર વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. આ ત્રણેય સિમ્પલ થયા. હવે આપણે જોઈએ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ. સ્ટ્રક્ચર એટલા માટે લખું છું કે આ સ્ટ્રક્ચર બેઝ ઉપર આપણે એક એની શોર્ટકટ બનાવવાની છે, જેવી રીતે આપણે સાદા કાળમાં બનાવેલી હતી તેમ.
તો સબ્જેક્ટ એફર્મેટિવનું સ્ટ્રક્ચર જોઈએ તો સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. નેગેટિવનું સ્ટ્રક્ચર જોઈએ તો સબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ નોટ પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. ઇન્ટ્રોગેટિવ તો એમ ઇઝ આર પ્લસ સબ્જેક્ટ V4 ઓબ્જેક્ટ અધર વર્ડ્સ. ક્વેશ્ચન માર્ક. આગળ આપણે કન્ટિન્યુઅસ પાસ્ટ. આ સ્ટ્રક્ચર તમારી પાસે લખેલા જ છે, છતાં આપણે અહીંયા શોર્ટકટ બનાવવાની છે. એટલે એફર્મેટિવમાં જોઈએ તો સબ્જેક્ટ પ્લસ વોઝ ઓર વેર પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. નેગેટિવ સેન્ટેન્સની અંદર સબ્જેક્ટ પ્લસ વોઝ ઓર વેર પ્લસ નોટ પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. ઇન્ટ્રોગેટિવનું સ્ટ્રક્ચર જોઈએ તો પહેલાં વોઝ અથવા તો વેર પ્લસ સબ્જેક્ટ પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. કન્ટિન્યુઅસ ફ્યુચર. એની અંદર એફર્મેટિવનું સ્ટ્રક્ચર આપણે હમણાં જ જોયું તો કે ભાઈ સબ્જેક્ટ પ્લસ શેલ ઓર વિલ પ્લસ બી પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. નેગેટિવમાં થર્ડ પ્લેસ ઉપર નોટને મૂકવાનું હોય છે. સબ્જેક્ટ પ્લસ શેલ ઓર વિલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. ઇન્ટ્રોગેટિવનું જો સ્ટ્રક્ચર જોઈએ તો પહેલાં શેલ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ બી પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. તો વિદ્યાર્થી મિત્રો, જે રીતે મેં આ બધા જ સ્ટ્રક્ચર લખ્યા છે એટલાનો આપણે અભ્યાસ અત્યાર સુધી કાળની અંદર કર્યો છે. તો તમારે બધાને પણ આ સ્ટ્રક્ચરનો એક ચાર્ટ બનાવવાનો છે. આટલા સ્ટ્રક્ચર આપણે હજી પૂરા થયા છે, હજી બીજા જે ટેન્સ છે આપણે બાકી છે, પણ જેટલા સ્ટ્રક્ચર થાય એનો ચાર્ટ બનાવવાનો છે. એ ચાર્ટને તમારી સામે જ રાખવાનો છે. રોજે એકવાર એની ઉપર નજર ફેરવવાની છે, જેનાથી ટેન્સ છે એ તમારા માઇન્ડમાં ટોટલી પરફેક્ટ થઈ જશે. તો હવે આપણે આ બધા સ્ટ્રક્ચર લખ્યા પછી આપણે એની એક શોર્ટકટ બનાવી છે કે ભાઈ જ્યારે આપણે ટ્રાન્સફોર્મેશન કરીએ, જ્યારે એક ટેન્સમાંથી બીજા ટેન્સમાં કોઈ પેરેગ્રાફને આપણે ટ્રાન્સફર કરવો છે ત્યારે આપણે કઈ રીતે કરી શકીએ. આટલું સ્ટ્રક્ચર જો યાદ રાખવા જઈએ તો બહુ વધુ તકલીફ પડે છે. એના માટે આપણે ટ્રાન્સફોર્મેશનની શોર્ટકટ જે આપણે સાદા કાળમાં કરી હતી એવી રીતે હવે સાદા અને ચાલુ આ બંને કાળની બનાવવાની છે. તો પહેલાં સાદા કાળની આપણે જોઈ હતી અગાઉ, ફરીવાર આપણે જોયા રહ્યા તો કે પ્રેઝન્ટ આપણે એક લખીએ અહીંયા, ત્યારબાદ પાસ્ટ લખીએ અને ફ્યુચર લખીએ. પહેલાં આપણે સાદા કાળ મુજબ જોઈએ તો એફર્મેટિવમાં જુઓ તો શું છે V1 V5 V2 અને શેલ વિલ. આટલો ડિફરન્ટ પડે છે તો કે ભાઈ V1 કે V5 પ્રેઝન્ટમાં હશે, પાસ્ટ હશે તો V2 હશે અને ફ્યુચર હશે તો શેલ વિલ પ્લસ V1 હશે. ત્યારબાદ નેગેટિવમાં તમે જુઓ તો અહીંયા ડુડસ છે, અહીંયા ડીડ છે અને શેલ વિલ. આટલો ડિફરન્ટ પડે છે. બાકી બધામાં V1 ને નોટ એ બધું જ કોમન છે. એટલે જો પ્રેઝન્ટ ટેન્સ હશે તો શું હશે
ડુ અથવા તો ડસ, પાસ્ટ હશે તો ડીડ અને ફ્યુચર હશે તો શેલ ઓર વિલ પ્લસ નોટ, એટલે કે શેલ વિલ ને V1 જ રહેશે. ત્યારબાદ આગળ ઇન્ટ્રોગેટિવમાં સેમ રહેશે, ડુ ડસ ડીડ, એટલે એનું આપણે લખવાનું નથી. હવે આગળ આપણે જે જોવાનું છે એ કન્ટિન્યુઅસ ટેન્સમાં. તો કન્ટિન્યુઅસ ટેન્સમાં જે કમ્પેરિઝન મેં તમને કીધું હતું સેમ કમ્પેરિઝનનો યુઝ આપણે અહીંયા કરવાનો છે, માત્ર એમ ઇઝ આર, એટલે કે કન્ટિન્યુઅસ ટેન્સ હશે તો હકાર હશે, નકાર હશે કે પછી પ્રશ્નાર્થ હશે, તેમાં સહાયકારક ક્રિયાપદ શેનો યુઝ થશે? એમ ઇઝ આર. ફ્યુચર ટેન્સ હશે તો માત્ર એક જ ડિફરન્સ છે, શું કે વોઝ વેર. અને ફ્યુચર કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ ભવિષ્યકાળ હશે તો શેલ વિલ બી. તો વિદ્યાર્થી મિત્રો, જે ટ્રાન્સફોર્મેશનનો ટોપિક છે એનું ટોટલી સ્ટ્રક્ચર બેઝ તમારે જો ખાલી બે કાળનું યાદ રાખો, ચાલુ, ત્રણેય ચાલુ કાળ અને ત્રણેય સાદા કાળ, એટલે કે સાદો વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ, ચાલુ વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ, આ બધાનું ટ્રાન્સફોર્મેશન જો શોર્ટકટમાં સમજવું હોય તો માત્ર આટલું ટેબલ જ તમારે યાદ રાખવું પડે છે, કે જેવી રીતે પ્રેઝન્ટમાં V1 ઓર V5, પાસ્ટમાં V2, શેલ વિલ, જે આપણે ટ્રાન્સફોર્મેશનમાં શીખીએ અને એનો અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ તો જે રીતે સ્ટ્રક્ચરના બેઝ ઉપર આપણે એક શોર્ટકટ બનાવેલી છે કે V1 ઓર V5, V2 શેલ વિલ, ડુ ડઝ ડીડ શેલ વિલ, એમ ઇઝ આર, વોઝ વેર, શેલ વિલ બી. આ એક શોર્ટકટ છે સાદા અને ચાલુ કાળની. હવે આપણે એક એનો પેરેગ્રાફ જોઈએ અને એને ટ્રાન્સફર કરવાની કોશિશ કરીએ. I am reading your book. You are very late. You teach me a wrong thing. You do not support me. તો આ પ્રકારેનું સ્ટ્રક્ચર છે. ફોર એક્ઝામ્પલ, આ પ્રકારનો પેરેગ્રાફ તમને બોર્ડની એક્ઝામમાં આપવામાં આવેલો છે. હવે આપણે અગાઉ જોયું તેમ કે તમને તે ડાયરેક્ટલી એમ નથી કહેતા કે આને તમે પાસ્ટ ટેન્સમાં ટ્રાન્સફર કરો કે ફ્યુચર ટેન્સમાં ટ્રાન્સફર કરો. એ તમને એક હિન્ટ આપે છે જેના દ્વારા તમારે સમજવાનું છે કે આપણે કયા ટેન્સમાં પેરેગ્રાફને ટ્રાન્સફર કરવાનો છે. તો આને એક્ઝામ્પલ સાથે સમજીએ કે ફોર એક્ઝામ્પલ તમને એક્ઝામમાં એમ કહેવામાં આવ્યું છે કે બિગિન વિથમાં લખેલું છે કે આઈ વોઝ, પછી ડોટ ડોટ ડોટ. તો જ્યારે આવા પ્રકારનું કોઈ પણ ટ્રાન્સફોર્મેશન હોય તો તમારે એક જ વસ્તુ કરવાની છે. પહેલાં તો પેરેગ્રાફની અંદર ક્રિયાપદ અથવા તો સહાયકારક ક્રિયાપદ છે એમાં અંડરલાઇન કરી લો, જેનાથી તમારે કઈ કઈ વસ્તુ ટ્રાન્સફર કરવાની છે તેમની તમને ખબર રહે. તો ફર્સ્ટ આપણે જોઈ લે, એક એમ છે રીડિંગ યોર બુક, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. આર, ત્યારબાદ ટીચ, કારણ કે સહાયકારક ક્રિયાપદ નથી પણ ક્રિયાપદ છે. ત્યારબાદ ડુ. તો આપણે 1, 2, 3 અને 4 એમ ટોટલ 4 પ્રકારના ફેરફાર કરવાના છે. હવે આપણે શું જોયું કે આઈ પછી ડાયરેક્ટ શું છે? વોઝ, એટલે એમના સ્થાને શેનો યુઝ થયો છે? વોઝ. એટલે ટેબલની શોર્ટકટ મુજબ આપણે પ્રેઝન્ટ અને પાસ્ટ આ બંને ટેબલના બેઝ ઉપર આપણે એનું ટ્રાન્સફોર્મ કરવાનું છે. તો હવે આર છે તો એમ ઇઝ આર, આર યુ છે તો એની સાથે શું આવશે? વેર. તો આગળ આપણે લખીએ, પહેલાં આ જે છે એને આપણે લખી નાખીએ કે આઈ વોઝ રીડિંગ
યોર બુક. આર છે યુ સાથે વોઝ વેર. આપણે આ બંને ટેબલમાં જોવાનું છે કે આ લાઈનમાંથી છે તો આપણે આ લાઈનમાં જોવાનું છે. તો યુ સાથે શું આવશે? વેર. એટલે કે યુ વેર વેરી લેટ. ત્યારબાદ છે ટીચ એટલે કે V1. આ બંનેની વાત કરીએ તો V1 કે V5 હોય તો શું કરવાનું છે? V2. એટલે ત્યાં શું કરશું કે યુ taught me wrong thing. Do તો શાર્પ છો તમે બધા. did એટલે કે you did not support me. માત્ર 2 થી 3 લાઈન, મેક્સિમમ 4 લાઈન બોર્ડની એક્ઝામમાં પૂછવામાં આવે છે, જેમાં તમે 2 માર્ક્સ એકદમ ઇઝી મેથડથી મેળવી શકો છો. હવે આ જ પેરેગ્રાફ છે પણ એમાં બીજી રીતે પૂછવામાં આવેલું છે કે કેવી રીતે? કે બિગિન વિથ I will be. તો આપણે જોઈ લેવાનું કે I am છે એના સ્થાને એને શેનો યુઝ કર્યો છે? will be. એટલે આપણે હવે પ્રેઝન્ટમાંથી ફ્યુચરમાં ટ્રાન્સફર કરવાનું છે. તો ફરીવાર આપણે જોઈ લેશું કે એમ એટલે શું આવશે? જેણે ઓલરેડી આપણને આપેલું જ હશે ફર્સ્ટ ચેન્જ એટલે વિલ બી. આર છે તો પણ વિલ બી. ટીચ એટલે કે V1 છે તો શેલ વિલ પ્લસ V1. ત્યારબાદ ડુ કે ડુ ઓર ડઝ હોય તો પણ શેલ વિલ. આ પ્રમાણે આપણે પેરેગ્રાફમાં એમાં ટ્રાન્સફોર્મેશન કરીશું. તો I will be reading your book. You will be very late. You will teach me a wrong thing. You will not support me. તો માત્ર આવા થોડા ચેન્જીસ કરીને જ તમે બોર્ડની એક્ઝામમાં 2 માર્ક્સ મેળવી શકો છો. હવે આપણે એક બીજો પેરેગ્રાફ જોઈએ જે પ્રેઝન્ટ સિવાયના ટેન્સમાં આપણે લખીએ. તો Morgan did not read book. Was he finding any solution? Then were they come to his home? Question. Did he like it? Question mark. આવા પ્રકારનો પેરેગ્રાફ છે. હવે આપણને પહેલા આ બંને ટેન્સમાં ટ્રાન્સફર. પહેલાં તો આપણે જોઈ લેવાનું કે ભાઈ મોર્ગન ડીડ એટલે કયા ટેન્સમાં છે? પાસ્ટ ટેન્સમાં. તો
તો પાસ્ટ ટેન્સમાં છે તેને આપણે 1 બાય 1 બંનેમાં ટ્રાન્સફર કરીએ, પણ એની પહેલાં જેમ આપણે આ પેરેગ્રાફમાં કર્યું તેમ શું કરશું કે તેમાં જોઈ લઈશું કે કયા પ્રકારના ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદ છે જેમાં આપણે ફેરફાર કરવાનો છે. તો આ સેન્ટેન્સ જોતું રહેવાનું. મોર્ગન ડીડ નોટ રીડ બુક, સો મોર્ગન ડીડ. વોઝ હી ફાઇન્ડિંગ એની સોલ્યુશન, સો ધ હેલ્પિંગ વર્બ ઇઝ વોઝ. વેર દે કમ ટુ હિઝ હોમ, સો ધ વેર એન્ડ ડીડ. તો 1, 2, 3, 4 4 પ્રકારના ચેન્જ. બોર્ડની એક્ઝામમાં પણ તમારે 4 જ ચેન્જ કરવાના હશે. એક ચેન્જનો હાફ માર્ક્સ, એટલે ટોટલ 4 ચેન્જ કરશો એટલે તમને એમાં 2 માર્ક્સ મળશે. હવે પહેલાં આપણે એને પ્રેઝન્ટ ટેન્સમાં ટ્રાન્સફર કરીશું. તો જસ્ટ ઇમેજિન કરો કે ભાઈ પ્રેઝન્ટ ટેન્સમાં જો આને ટ્રાન્સફર કરવાનું કીધું હશે તો એણે કઈ રીતે આપેલું હશે. ડીડ પ્રેઝન્ટમાં ટ્રાન્સફર કરવાનું હશે તો ડુ ઓર ડઝ એટલે મોર્ગન છે તે ત્રીજો પુરુષ એક વચન છે એટલે શું આવશે? ડઝ. તો આપણે તેને પ્રેઝન્ટ ટેન્સમાં ટ્રાન્સફર કરીએ. પહેલા મોર્ગન ડઝ નોટ રીડ બુક. હવે છે વોઝ. તો વોઝ વેર હોય તો એમ ઇઝ આર. તો સર્વનામ શું છે? હી. તો હી સાથે શું આવશે? ઇઝ. સર્વનામ છે ધે. તો એની સાથે શું આવશે? વોઝ છે એની સ્થાને શું આવશે? હી. તો સર્વનામ શું છે? હી. એટલે એમ ઇઝ આરમાં તેની સાથે શું આવશે? ઇઝ. એટલે ત્યાં આપણે શું લખીશું? ઇઝ. ઇઝ હી ફાઇન્ડિંગ એની સોલ્યુશન? ક્વેશ્ચન માર્ક. ત્યારબાદ છે વેર. પાસ્ટ ટેન્સમાં છે, આપણે તેને પ્રેઝન્ટમાં ફેરવવાનું છે એટલે વોઝ વેર હોય તો એમ ઇઝ આર. ત્યાં સર્વનામ તરીકે શું છે? ધે. તો ધે સાથે એમ ઇઝ આરમાં શેનો યુઝ થશે? આર. તો આર ધે. આર ધે કમ ટુ હિઝ હોમ. ત્યારબાદ છે ડીડ. પાસ્ટ ટેન્સમાં શું છે? ડીડ. તો પ્રેઝન્ટમાં શું આવશે? ડુ અથવા તો ડઝ. સહાયકારક ક્રિયાપદ ડીડ છે પણ કરતા કોણ છે? તો કે હી. તો હી સાથે તમે ડુનો યુઝ કરશો કે ડઝ? તો ડઝ. ડઝ હી લાઈક ઇટ. સેમ જે પેરેગ્રાફ છે એને આપણે ફ્યુચરમાં ટ્રાન્સફર કરીએ તો ફેરફાર તો માત્ર આપણે 4 જે કરવાના છે એ જ કરવાના છે. તો ડીડ હશે તો આને હું લખતું નથી પણ તમારે લખી નાખવાનું છે, સમજી લેવાનું છે. સમજાવી દઉં છું કે ભાઈ ડીડ ફ્યુચર ટેન્સમાં ડીડ છે તો તમે શું લખશો ત્યાં? શેલ વિલ. એટલે કે મોર્ગન છે એટલે એની સાથે શું આવશે? વિલ. મોર્ગન વિલ નોટ રીડ બુક. વોઝ વેર હોય ત્યારે ફ્યુચર ટેન્સમાં તો કે શેલ વિલ બી. સો પણ ધ્યાન રાખવાનું છે અહીંયા કે પ્રશ્નાર્થ છે એટલે વચ્ચે શું આવશે? કરતા. એટલે વિલ હી બી ફાઇન્ડિંગ એની સોલ્યુશન. પછી વેર ધે. તો વિલ ધે બી કમ ટુ હિઝ હોમ. ત્યારબાદ છે ડીડ. તો એમાં આવશે વિલ. વિલ હી લાઈક ઇટ. તો આ જે ટ્રાન્સફોર્મેશન છે એની વારંવાર પ્રેક્ટિસ તમારે કરવી ખૂબ જ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, ટ્રાન્સફોર્મેશન જોયા બાદ આપણે આજનું હોમવર્ક જોઈએ. હોમવર્કની અંદર હું તમને 3 પેરેગ્રાફ આપું છું. એ 3 પેરેગ્રાફને તમારે બીજા 2 ટેન્સ છે તેમાં ટ્રાન્સફર કરવાના છે. જેમ કે
હું તમને વર્તમાન કાળનો પેરેગ્રાફ આપું તો તમારે એને ભૂતકાળ અને ભવિષ્યકાળમાં ટ્રાન્સફર કરવાનું છે. ભૂતકાળનો પેરેગ્રાફ આપું એને તમારે વર્તમાન અને ભવિષ્યકાળ એટલે કે જે ટેન્સ આપું એને સિવાયના બે ટેન્સમાં તમારે એ પેરેગ્રાફને ટ્રાન્સફર કરવાના છે. He does not make any new thing. Are they teaching properly? They do not ask anything. Do you make it? ક્વેશ્ચન માર્ક. તો આ જે પેરેગ્રાફ છે એને જોતા જ તમને ખબર પડી ગઈ હશે કે ભાઈ આ કયા ટેન્સમાં છે. હું કહીશ નહીં, તમારે હોમવર્કમાં બાકી બે ટેન્સમાં ટ્રાન્સફર કરવાનું છે. હવે એક બીજા ટેન્સનું હું તમને એક્ઝામ્પલ લખાવડાવી દઉં છું. Morgan taught maths. He did not follow any other. He was drinking so much water. Did anyone help him? ત્યારબાદ થર્ડ પેરેગ્રાફ. Minnie will not bring car. Will she be cooking something? I will not help her. I will not be taking her to temple. તો આ ત્રણે ત્રણ પેરેગ્રાફ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ ત્રણે ત્રણ પેરેગ્રાફને આ જે ટેન્સ આપેલો છે પેરેગ્રાફના તેના સિવાયના ટેન્સમાં ટ્રાન્સફર કરવાના છે. થેન્ક યુ.